ચલો હવે આજે આપણે લોકો સ્ટાર્ટ કરવાના છીએ ફ્રેન્ડ્સ સ્ટેટિસ્ટિક્સની અંદર આપણું જે લેસન છે સ્ટેટિસ્ટિક્સ, બરાબર છે. તો સ્ટેટિસ્ટિક્સની અંદર આપણે લોકો જે નવું લેસન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ઇન્ડેક્સ નંબર. ફર્સ્ટ લેસન છે ગાઈસ, પહેલું જ લેસન છે સ્ટેટિસ્ટિક્સનું અને એનું નામ છે ઇન્ડેક્સ નંબર ગાઈસ. ઓકે, હવે પહેલાં તો તમને એ કહી દઉં સ્ટેટ વિશે, જો તમને લોકોને ખ્યાલ હોય તો વધારે સારું. ઘણી વખતે બધા લોકો કહેતા હોય છે કે સ્ટેટ છે એ કોમર્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ નથી હોતું. તો પહેલાં તો કહી દઉં કે સ્ટેટ છે એ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સ્ટેટમાં જેટલું કોઈ ડિટેલ્સ આવે છે, જે પણ કંઈ આ સ્ટેટની અંદર ચેપ્ટર્સ શીખવવામાં આવતા હોય છે એ મોર એન્ડ લેસ જે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ હોય છે એમાં સૌથી વધારે યુઝ થતો હોય છે સ્ટેટિસ્ટિક્સનો. સાથે સાથે જ્યારે મોટી મોટી કંપનીઓ હોય છે એ પોતાનું સર્વે કરતી હોય છે, સર્વે. તો સર્વેની અંદર પણ સ્ટેટિસ્ટિક્સ છે એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે, ઘણું બધું ઇમ્પોર્ટન્ટ હોય છે સ્ટેટિસ્ટિક્સના આ બધા જ ચેપ્ટરો. જેમ કે હું તમને એમ કહું કે આ જે નંબર છે ઇન્ડેક્સ નંબર, આ ચેપ્ટર છે, તો હવે તમે લોકો આ ઇન્ડેક્સ નંબરથી છે ને ફ્રેન્ડલી છો. શું કામ? કારણ કે ભાઈ ઇન્ડેક્સ નંબર તમે સાંભળો છો કે ભાઈ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ એવો શબ્દ તમે સાંભળો છો કે ભાઈ 8.89% થઈ ગયો કે 10% થઈ ગયો કે 20% થઈ ગયો, બરોબર છે. એટલે કે કોઈ વસ્તુનો પ્રાઇસ કેટલા પર્સન્ટેજ ઇન્ક્રીઝ થયો છે આ ઇન્ડેક્સ બતાવતું હોય છે ગાઈસ. એટલે સ્ટેટિસ્ટિક્સ છે એ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ હોય છે. બીજું જે લોકો છે એ ગવર્મેન્ટ જોબ માટે એપ્લાય કરવા માંગે છે, જે લોકો છે નીચે છે કે આપણે લોકોએ ગવર્મેન્ટ જોબ કરવી છે અને એની અંદર સ્ટેટિસ્ટિકલ ઓફિસર, આંકડા અધિકારીની પોસ્ટ હોય છે, આંકડા અધિકારી એવી પોસ્ટ હોય છે, બરોબર છે. આંકડા અધિકારી નિરીક્ષક એ બધી પોસ્ટ હોય છે. તો એના માટે પણ સ્ટેટિસ્ટિક્સ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 11 અને 12 નું સ્ટેટિસ્ટિક્સ કરી લો તો તમે લોકો આવી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં પણ તમે લોકો છે એ એપ્લાય કરી શકો એમ છો ગાઈસ. ઓકે, તો તમારા માટે આ બેનિફિટ છે કે તમે આ સ્ટેટિસ્ટિક્સને ભરો. બીજું કોમર્સની અંદર આ સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ નાખ્યો છે તો તમે લોકો સમજો કે આ સ્કોરિંગ સબ્જેક્ટ છે, સ્કોરિંગ છે. માનો કે કોઈ 90+ માર્ક્સ લેવા હોય તો તમે લોકો ઇઝીલી 90+ માર્ક્સ આની અંદર સ્કોર કરી શકશો, બરાબર છે. બીજા સબ્જેક્ટ્સ હોય માનો કે થિયોરિટિકલ સબ્જેક્ટ, તો એની અંદર 90+ સ્કોર કરવા ઘણી વખતે અઘરું બની જતું હોય, જ્યારે આની અંદર તમે લોકો 90+ માર્ક્સ પણ સ્કોર કરી શકશો. તો આપણા માટે આ જે સ્ટેટિસ્ટિક્સ છે હું એમ કહું છું કોમર્સવાળા માટે એક વરદાન સ્વરૂપે આવ્યું છે. તો પ્લીઝ તમે લોકો છે આનો બેનિફિટ લ્યો, બરાબર છે. આ ચેપ્ટરનો બેનિફિટ લ્યો, આ પૂરેપૂરું જે સ્ટેટિસ્ટિક્સ છે એનો બેનિફિટ લ્યો. તમને ઘણા બધા સ્કોર આની અંદર મળશે, ઘણી બધી લાઈન પણ આની અંદર મળશે. ચલો, વિધાઉટ વેસ્ટિંગ આર ટાઈમ આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ લેસન કોલ્ડ ઇન્ડેક્સ નંબર. બીજું હું ઈચ્છું છું કે બધા લોકો છે એ લેક્ચરમાં વ્યવસ્થિત પ્રેઝન્ટ રહે, બધા લોકો છે કે આપણી નોટ્સ છે એ વ્યવસ્થિત બનાવે. અકાઉન્ટ્સનું આપણું જે પહેલો 3 લેક્ચર છે એમાં મેં થિયરી તમને કરાવી દીધી છે, તો હવે પણ તમે લોકો છે હું ઈચ્છું છું કે સ્ટેટમાં પણ વ્યવસ્થિત ધ્યાન આપજો. બીજું ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, ખૂબ જ મજા આવશે. આજે પાર્ટ 1 છે, પાર્ટ 1 એ 48 માર્ક્સનો છે ગાઈસ. અને બિલીવ મી આ લોકો ભણી ગયા છે મારા સ્ટુડન્ટ્સ, બધાને પૂછજો કે 48 માર્ક્સ છે એમાંથી આ ફર્સ્ટ લેસન મેં એ લોકોને ખાલી નથી કરાવ્યું, તો 48 આઉટ ઓફ 48 આવી શકે એમ છે આની અંદર સ્ટેટની અંદર. ઓકે, તો આ પાર્ટ 1 છે એ કમ્પેરેટિવલી બહુ સહેલો પાર્ટ છે. પાર્ટ 2 માં બધા લોકો કહેતા હોય છે કે થોડીક તકલીફ પડે છે, પણ બિલીવ મી કે તમને લોકોને એની અંદર પણ તકલીફ નહીં પડવા દઉં અને નહીં જ પડે ગાઈસ, બરોબર છે. પાર્ટ 2 ની અંદર પણ તકલીફ નહીં જ પડે. એક જ ચેપ્ટર છે, પ્રોબેબિલિટી કદાચ લેન્ધી ચેપ્ટર તમારા માટે બની રહેશે પણ અઘરું તો નહીં જ. તો ચલો આજે આપણે સ્ટાર્ટ કરીએ દ્વારકાધીશનું નામ લઈ અને ચેપ્ટર પહેલું ઇન્ડેક્સ નંબર. એ કરાવતા પહેલા હું તમને શીખવા માંગુ છું કે ઇન્ડેક્સ નંબર એટલે શું. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇન્ડેક્સ નંબર. ઓકે, નાઉ ઇન્ડેક્સ નંબર. ચલો, ઇન્ડેક્સ નંબર છે. હવે આની અંદર હું તમને કેટલા માર્ક્સનું છે અને કેવી રીતના છે એ અત્યારે નથી લખાવતો. રીઝન એ છે કે જો તમને 30% લેસ વાળું પૂછાશે તો એની આખી માર્ક્સ છે એ અલગ રહેશે, 30% કટ વગરનું પૂછાશે તો એના માર્ક્સ અલગ રહેશે. ઓકે, તો એટલા માટે હું તમને કેટલું માર્કિંગ છે આનું એ હું અત્યારે નથી લખાવતો, બરોબર એવરીવન. ઇન્ડેક્સ નંબર હું તમને એમ કહું, ઇન્ડેક્સ નંબર એટલે અલ્ટિમેટલી કાંઈ નથી કે કેટલું પર્સન્ટેજ છે ને એ પ્રાઇઝમાં ચેન્જ આવ્યો એને ઇન્ડેક્સ નંબર કહેવાશે. હું તમને એમ કહું, સપોઝ કરો કે તમે લોકોએ 2005 માં
કોઈ એક સ્કૂટર લીધું છે, સ્કૂટર પરચેસ કર્યું, એની પ્રાઇસ સપોઝ કરો 50,000 હતી. ઓકે, 2007 માં અથવા માનો કે અત્યારે 2021 લઈએ તો આની પ્રાઇસ છે કેટલી થઈ ગઈ છે? 1 લાખ રૂપિયા થઈ ગઈ છે. તો તમને લોકો આમ જુઓ તો તમને ખબર પડી જાય કે આની અંદર પ્રાઇસમાં ઇન્ક્રીઝ 100% નો થયો છે. 100% પ્રાઇસ એની વધી ગઈ. જોવો 2005 ની કમ્પેરિઝનમાં 2021 ની અંદર આની પ્રાઇસમાં કેટલો વધારો આવ્યો છે? 100% નો. બરોબર છે. હવે ઇન્ડેક્સ નંબર છે ને ટોટલ વેલ્યુ બતાવે છે. ઇન્ડેક્સ નંબરને આપણે અહીંયા ડિનોટ કરશું I for index number. I for index number. એટલે આપણે જ્યારે I ની વાત કરીએ એટલે એ શું હશે? ઇન્ડેક્સ નંબર. તમે આવું ડિનોટ જે છે એ લખતા જાજો. આપણે જ્યારે બે પ્રાઇસની કમ્પેરિઝન કરશું P0 અને P1. બીજું એ ગાઈસ હું તમને કોઈ પણ જાતનું ગોખાવીશ નહીં આની અંદર. આપણે લોકો કન્સેપ્ચ્યુઅલી આપણે આની અંદર કન્સેપ્ચ્યુઅલી જ બધું ભણવાના છીએ ગાઈસ, એટલે જરીક પણ ગોખવું નહીં પડે. હા, એક છે કે ફોર્મ્યુલા તમારે લોકોએ યાદ રાખવી પડશે, કારણ કે ફોર્મ્યુલા છે એનું કોઈ લોજિક નથી હોતું. જ્યારે લોકોએ ફોર્મ્યુલાસ બનાવી હશે, જેને પણ બનાવી હશે ત્યારે ઘણી બધી મહેનતથી બનાવી હશે ગાઈસ, એટલે એનું કોઈ લોજિક નહીં હોય. પણ ફોર્મ્યુલા છે એ યાદ કઈ રીતના રાખવી, બરોબર છે, એ હું બધી તમને ટેકનિક્સ છે એ આપણે જોશું. બીજું ચેપ્ટર બહુ ઇઝી છે, બહુ મજા આવ્યું ચેપ્ટર છે. થોડોક માઇન્ડનો ઉપયોગ કરવાનો છે. ચેપ્ટરમાં કોઈ દમ નથી. 10-11 માર્ક્સનું આ ચેપ્ટર પૂછાય છે, બરોબર, એટલે બહુ ઇઝી ચેપ્ટર છે. P1 એટલે કરંટ પ્રાઇસ અને P0 એટલે બેઝ પ્રાઇસ, બેઝ યર પ્રાઇસ અને કરંટ યર પ્રાઇસ. P1 એટલે કરંટ યર પ્રાઇસ, P0 એટલે બેઝ યર પ્રાઇસ, I for ઇન્ડેક્સ નંબર. ઓકે, બધા લખજો ગાઈસ, આરામ કોઈ નહીં કરતા. સમજુ છું કે વરસાદ આવે છે એટલે બધા લોકોને કદાચ મજા પણ આવતી હશે, નીંદર પણ આવતી હશે, પણ બધાએ ભણવું જરૂરી છે. બીજું એ બધા લોકો બોલતા રહેજો. તમે લોકો બોલશો તો મને ખબર પડશે કે હું તમને લોકોને લાઈવ ભણાવી રહ્યો છું. બાકી મને એમ થાય કે હું આ લેક્ચર રેકોર્ડ કરીને પણ YouTube ઉપર અપલોડ કરી દે તો ચાલે, પણ એમ નથી કરતા. આપણે લોકો લાઈવ એપ્લિકેશન ઉપર ભણીએ છીએ, તો હું ઈચ્છું છું કે બધા જ લોકો છે એ કેરફુલ્લી ભણવામાં ધ્યાન આપજો ગાઈસ. ઓકે, લખો હેડિંગ. હા, નહીં, આની અંદર નથી થાય એમ. હમણાં 1-2 દિવસ છે, પછી આપણે લોકો આપણી એપ્લિકેશન ઉપર જતા રહીશું, ટીચ મીટ ઉપર. ઓકે, 1-2 દિવસ. એવું છે નહીં તો આ 1-2 દિવસ છે, પછી હું આ બધા લોકોને આપણી એપ્લિકેશન કહી દઈશ ને, એટલે વાંધો નહીં આવે, બરાબર. પછી એમાં તો રેકોર્ડ પણ છે આપણે ઓપ્શન એમાં, એટલે વાંધો નહીં આવે. 1-2 દિવસ, આજ અથવા કાલે. રેડી નથી આવતો? ચલો હવે I for index number, P1 for current year price અને P0 for base year price. સર કયું ચેપ્ટર છે? index number first chapter part 1. ચલો હવે આપણે હું હવે તમને એમ કહું કે મારે ચલો 2021 નો ઇન્ડેક્સ ફાઇન્ડ કરવો છે, તો એની ફોર્મ્યુલા કંઈક આવી રીતના બને છે કે P1 ડિવાઇડ બાય P0 ઇન્ટુ 100. P1 કરો, મારી જેમ લખતા જાજો. ઇન્ડેક્સ નંબર ફોર 2021 ઇઝ ઇક્વલ ટુ P1 ડિવાઇડ બાય P0 ઇન્ટુ 100. ચલો P1 એટલે કે આપણે લોકોએ આપણું જે એક્ઝામ્પલ છે એને કન્ટિન્યુ કરીએ તો કરંટ યરમાં જે વેહિકલ હતો એની પ્રાઇસ કેટલી થઈ ગઈ? 1 લાખ રૂપિયા થઈ ગઈ છે. ઓકે, તો હું અહીંયા લખું છું 1 લાખ. P0 એટલે કે બેઝ યર માં એની પ્રાઇસ કેટલી હતી? 50,000.
ઇન્ટુ 100 કરો એટલે આવે 200%. આ 200% આપણને બતાવે છે કે કોઈ વેહિકલ આપણે લોકોએ જે 2005 માં 50,000 રૂપિયાનું મળતું હતું એ વેહિકલ આ વખતે આ યરમાં એની પ્રાઇસમાં 200% થઈ ગયું છે. સમજાણો? એની પ્રાઇસ કેટલી થઈ ગઈ છે? 200%. એટલે કે જે વેહિકલ આપણે 2005 માં પડતું હોય એના કરતા 2021 માં 200% એનો ભાવ થઈ ગયો છે. એટલે હું એમ કહું કે 2005 માં 100 રૂપીસ હોય તો 2021 માં કેટલું થઈ ગયું? 200 રૂપીસ એનો પ્રાઇસ થઈ ગઈ. એટલે કે 100 એ કેટલા રૂપીસ હતા? 50,000 હતા. તો 200 એ કેટલા થાય? 1 લાખ રૂપીસ થાય. એટલે તમે લોકો સંભાવ સમજો કે તમે લોકો જે 3 વેરિયેબલ પુટ અપ કરતા હતા, ત્રિરાશિ જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે, બસ એ જ છે. કઈ રીતના જુઓ કે જે વેહિકલ 2005 માં 50,000 રૂપિયાનું મળતું હોય એનો આપણે ઇન્ડેક્સ 100 એઝ્યુમ કરીએ. આ વેહિકલ કેટલાનું થઈ ગયું છે? 1 લાખ રૂપિયાનું થઈ ગયું છે. તો આનો ઇન્ડેક્સ કેટલો? તો આ બે મલ્ટીપ્લાય 1 લાખ ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 50,000 એટલે આવશે આન્સર શું? એનો 200%. એટલે કે હવે તમને લોકોને એક બેઝ ક્લિયર થઈ ગયો કે ઇન્ડેક્સ નંબર છે એ તમને લોકોને બતાવે છે કમ્પેરિઝન કે પ્રાઇસમાં કેટલો ઇન્ક્રીઝ થયો, પ્રાઇસમાં કેટલો ડિક્રીઝ થયો ઓન ધ બેઝિસ ઓફ બેઝ યર પ્રાઇસ. એટલે કે બેઝ યરની પ્રાઇસ કરતા કરંટ યરની પ્રાઇસમાં કોઈ પણ પ્રોડક્ટ છે એમાં કેટલું ઇન્ક્રીઝ થયું અને કેટલું ડિક્રીઝ થયું. ધેટ વિલ બી શોડ બાય ઇન્ડેક્સ નંબર. એ વસ્તુ આપણને કોણ બતાવશે? ઇન્ડેક્સ નંબર બતાવશે. હવે અહીંયા એની ડેફિનેશન આપી છે, જરાક એક વખત જોઈ લઈએ. Price of an item, national income, supply, production, employment, unemployment, investment, import, export, cost of living, population of country, birth rate, death rate, vary continuously with time. એટલે કે સમયની સાથે સાથે આ બધી વસ્તુ કેવી થાય છે? બદલતી રહે છે. પ્રાઇસ લ્યો કે આઇટમ લ્યો કે નેશનલ ઇન્કમ લ્યો કે સપ્લાય લ્યો કે પ્રોડક્શન લ્યો કે એમ્પ્લોયમેન્ટ લ્યો કે ઇમ્પોર્ટ લ્યો કે એક્સપોર્ટ લ્યો કે બધી વસ્તુ. Generally the proportion and direction of this variation also keep changing. અને આની જે છે એ બધી લોકો ચેન્જ થઈ રાખે છે. It is important to study the variation in the price and quantity of an item with respect to changing time. અને સમયની સાથે સાથે પ્રાઇસમાં કેટલો ચેન્જ થયો, ક્વોન્ટિટીમાં કેટલો ચેન્જ થયો એ પણ આપણે લોકોએ ભણવું જરૂરી છે. The planning for the future can be suitably be done from the knowledge of these changes. The changes taken place in the value of the variable at two different time periods can be measured by the following method of absolute measure and method of relative measure. હવે આ વસ્તુ તો તમે લોકો ભણી ગયા છો ઇકોનોમિક્સ ની અંદર પણ, બરોબર છે? એબ્સોલ્યુટ મેઝર શું હશે, રિલેટિવ મેઝર શું હશે, પણ આપણે લોકોએ જે ભણવાનું છે એ રિલેટિવ મેઝર્સ છે. એટલે કે કમ્પેરિઝન કરવાની છે. જો અહીંયા મેં તમને એક્ઝામ્પલ આપ્યું એના જેવું જ એક્ઝામ્પલ છે કે 2015 માં વીટ છે એ 24 રૂપિયાનું હતું, 2016 માં વીટ છે એ 30 રૂપીસના થઈ ગયા. રાઈસ છે એ 40 ના હતા, 2016 માં કેટલા થઈ ગયા? 46 ના. તેમાં પ્રાઇસમાં કેટલો ચેન્જ આવ્યો એ આપણને કોણ શીખવાડશે? તો કે ઇન્ડેક્સ નંબર. બરાબર છે? બાકીની કોઈ થિયરી છે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ અહીંયા જોઈ લો. અહીંયા તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી બધા પાસે જરૂરી છે ગાઈસ, કે જેથી કરીને હું તમને થિયરી છે એ આમાં ટીક કરાવતો જાઉં. છેલ્લે ઓબ્વિયસ છે કે આની થિયરી છે હું છેલ્લે બધાની સ્ટેટની લખવાનું, કારણ કે સ્ટેટની થિયરી થોડીક લેન્ધી પડતી હોય છે, યાદ રાખવામાં મુશ્કેલ પડતી હોય છે, એટલે મારે પ્રોપર એમાં ટાઈમ તમને દેવો પડશે. બરાબર છે? અહીંથી એની થિયરી વાંચો કે ઇન્ડેક્સ નંબર એટલે શું. The percentage change in the value of variables. પહેલું ઇન્ડેક્સ નંબર શું બતાવે છે? The percentage change in the value of variable. વેરિયેબલ એટલે કે રાઈસના પ્રાઇસમાં કેટલો ચેન્જ થયો, વીટના પ્રાઇસમાં કેટલો ચેન્જ થયો, સ્કૂટરમાં કેટલો ચેન્જ થયો, સપ્લાયમાં કેટલો ચેન્જ થયો, પ્રોડક્શનમાં કેટલો ચેન્જ થયો, ડિમાન્ડમાં કેટલો ચેન્જ થયો, બધું વેરિયેબલ્સ એટલે બધી વસ્તુ કે જે કીપ ગોઈંગ, કીપ ચેન્જિંગ. બરોબર છે? ધ પર્સેન્ટેજ, એક પર્સેન્ટેજ બતાવે છે. મેં પાછળ આન્સરમાં લખ્યું હતું પર્સેન્ટેજ કે 200%. એનો મતલબ કે આ પર્સેન્ટેજમાં બતાવે છે ધ પર્સેન્ટેજ ચેન્જ ઇન ધ વેલ્યુ ઓફ વેરિયેબલ. વેરિયેબલની જે વેલ્યુ છે એમાં ચેન્જ થાય છે, એના પર્સેન્ટેજ બતાવે છે. એસોસિએટેડ વિથ એની આઇટમ, કોઈ પણ આઇટમ સાથે એસોસિએટેડ હોય છે ફોર ધ ગિવન કરંટ પીરિયડ કમ્પેર્ડ ટુ ઇટ્સ વેલ્યુ ઇન ધ ફિક્સ્ડ બેઝ પીરિયડ. જો ફિક્સ્ડ બેઝ પીરિયડ એટલે કે 2005 નું આપણું સ્કૂટર હતું, કરંટ પીરિયડ એટલે કે 2021 નું પીરિયડ હતો.
ઇઝ કોલ્ડ એઝ એન ઇન્ડેક્સ નંબર. એ શું છે? ઇન્ડેક્સ નંબર. આની થિયરી તમારે લોકોએ લખવાની છે. વોટ ઇઝ ઇન્ડેક્સ નંબર? ક્વેશ્ચન નંબર 1. બરાબર છે. ક્વેશ્ચન નંબર 1 વોટ ઇઝ ઇન્ડેક્સ નંબર, બરાબર છે, એ તમારે લોકોએ લખવાનું છે. અત્યારે લખવું તો અત્યારે લખી લ્યો. ચાલો મારી સામે જ. ક્વેશ્ચન નંબર 1 વોટ ઇઝ ઇન્ડેક્સ નંબર લખો ફ્રેન્ડ્સ બધા લોકો. ક્વેશ્ચન નંબર 1 ક્વેશ્ચન નંબર 1 વોટ ઇઝ ઇન્ડેક્સ નંબર? વોટ ઇઝ ઇન્ડેક્સ નંબર? કૃણાલ લખો છો તમે? The percentage change in the value, the percentage change in the value of a variable associated with any item, associated with any item, કોઈ પણ આઇટમ સાથે એસોસિએટ હોય, for the given period, એટલે કે આપણો જે કરંટ પીરિયડ હોય તે, for the given period compared to its value in a fixed period, એટલે કે ફિક્સ પીરિયડ હોય એની સાથે એને વેલ્યુને શું કરવાની છે? કમ્પેર કરવાની છે. is called as an index number. એને આપણે લોકો શું કહીશું ફ્રેન્ડ્સ? ઇન્ડેક્સ નંબર કહેશું. ક્લિયર? પાછું એક વખત વાંચી જોઈએ ડેફિનેશન. the percentage change in the value of a variable, the percentage change in the value of a variable associated with any item, કોઈ પણ આઇટમ સાથે associated for the given period compared to its value in a fixed period called index number. સમજાઈ ગયું બધાને? પાછું એક વખત જોઈ લ્યો, પાછું એક સમજી લ્યો. બરોબર? ઘણી વખત આ ક્વેશ્ચન આવે છે 1 માર્ક્સ માટે કે what is the index number, what is the meaning of index number, કે the percentage change in the value of variable associated with any item for the given period compared to its value in a fixed period. Guys, I hope so કે ક્વેશ્ચન નંબર પહેલો તમને લોકોને બધાને આવડી ગયો હશે. હવે આ બધા ઇન્ડેક્સ નંબર છે. ઇન્ડેક્સ નંબરની ફોર્મ્યુલા મેં તમને હમણાં જ કીધી કે ઇન્ડેક્સ I is equal to P1 divided by P0. જો અહીંયા એને P1 divided by P0 થી આ બધું બતાવ્યું છે. જોઈ લો એક વખત ગાઈસ કે પ્રાઇસ ઓફ બેઝ યર 2015, પ્રાઇસ ઓફ કરંટ યર 2016, બરોબર છે, પ્રાઇસ ઓફ ઓર રિલેટિવ ચેન્જીસ અને પર્સન્ટેજ ઓફ પ્રાઇસ રિલેટિવ ચેન્જીસ. આપણે આ જોજો કારણ કે આપણે આ કામ છે. બરોબર? જો વીટનો પ્રાઇસ 2015 2016, ચલો આમાં મને કયો જોઈએ? બેઝ યર ક્યુ હશે અને કરંટ યર ક્યુ હશે. બેઝ યર ક્યુ હશે અને કરંટ યર ક્યુ હશે? હા, 2015 છે એ બેઝ યર છે, એનો આપણે બેઝ લેવાનો છે. 2016 છે એ કરંટ યર છે. ઓકે? કરંટ યરને આપણે કેનાથી ડિનોટ કરશું? P1 થી, અને બેઝ યરને કેનાથી ડિનોટ કરશું? P0 થી. જો અહીંયા ફોર્મ્યુલામાં I is equal to P1 divided by P0 into 100. તો P1 જુઓ અહીંયા P1 કેટલો છે? 30, P0 કેટલો છે? 24. તો 30 divided by 24 into 100 કરો એટલે આન્સર would be 125. તો 125 છે શું બતાવે છે? શું મતલબ થાય એનો 125 નો મતલબ? I આવ્યો 125, તેનો મતલબ શું થયો કે વીટનો પ્રાઇસ છે જે 2015 માં જે વીટ મળતા હતા એના કરતા 2016 માં એનો પ્રાઇસ થઈ ગઈ છે 125%. એટલે એનો મતલબ એવો થયો કે 125 માંથી 100 માઇનસ કરવું એટલે વીટના પ્રાઇસની વેલ્યુ, વીટનો પ્રાઇસ કેટલો વધ્યો? 25% વીટના પ્રાઇસમાં ઇન્ક્રીઝ થયું. આનો મતલબ એ થયો. સમજાવું? જો હું તમને અત્યારે જો હજી ચોખવટથી બોલું છું, રીઝન એક જ છે કે આના જે શોર્ટ સમ્સ આવશે ત્યાં હું તમારું આ બુદ્ધિ માંગીશ. હું જે અત્યારે તમને કહું છું કે 2015 માં જે વીટ 24 રૂપિયાના મળતા હતા એ જ વીટ 2016 માં કેટલા રૂપિયાના મળે છે? 30 રૂપીસના. તો એનો મતલબ એવો થયો કે એની અંદર 25%નો, એક વર્ષની અંદર 25% વીટની પ્રાઇસમાં વધારો થયો છે. વીટ છે એ કેટલા પર્સન્ટેજ વધ્યું છે? 25%. સમજાણું હવે? ઓકે. આમાં હું જાજી અત્યારે એ થિયરી નહીં કરાવું, બાકી કંટાળી જશો બધા લોકો. આ યુઝિસ ઓફ ઇન્ડેક્સ નંબર, આ તે બધી થિયરી આપણે જ્યારે એકારે કરશું, જ્યારે થોડાક તમને લોકોને ભણવાની મજા આવશે ત્યારે. ચલો, બેઝ યર તમને બધાને ખબર જ છે કે બેઝ યર એટલે કે જ્યારે યરની સાથે આપણે લોકો કમ્પેરિઝન કરતા હોઈએ
એને બેઝ યર કહેવાય. ચાલો એ પણ એક વખત અહીંયા એનું પણ એક્ઝામ્પલ જોઈ લઈએ. બેઝ યર એન્ડ કરંટ યર. જો બધા લોકો પહેલા જ એક બે લેક્ચરમાં જે લોકો ધ્યાન આપશે ને પછીના બધા લેક્ચર છે એ રમકડા જેવા લાગશે. એટલે બધા લોકો છે પોતાનો 100% કોન્સન્ટ્રેટ આની અંદર જ કરે ગાઈસ. પછી તમને લોકોને વધારે મજા આવશે. પહેલા બે લેક્ચર કદાચ એકાદ લેક્ચર કંટાળો આવે કારણ કે થિયરી હોય, નવા નવા ટોપિક સમજવાના હોય એટલે, પણ પછી તમને આ ચેપ્ટરમાં બહુ મજા આવશે. ચાલો હું માનો કે 2016 અને 2017 હોય. અહીંયા માનો કે વીટની પ્રાઇસ હોય, અહીંયા 800 રૂપીસ હોય, અહીંયા 1000 રૂપીસ. તો ચાલો આમાં કયો જોઈએ? બેઝ યર કયું ને કરંટ યર કયું? બેઝ યર 2016, કરંટ યર 2017. હવે માનો કે હું એમ કહું કે 2018 ને 2017, તો બેઝ કયું હશે? 17 બેઝ યર, 18 કરંટ યર. ઓકે, તો જે યર પસાર થઈ ગયું છે, જે પાસ્ટમાં વયું ગયું છે, એને આપણે લોકો જનરલી બેઝ યર કહેશું, અને જે યર આગળ હોય છે એને આપણે લોકો કહેશું કરંટ યર. ઓકે, તો ચલો એ કન્સેપ્ટ પર તમને બધાને આવડી છે. હવે બેઝ યર, હવે મહત્વની ચાલુ થાય છે નવી વસ્તુ. બેઝ યર છે ને એ બે બેઝના બેઝ યર છે. એક ફિક્સ બેઝ મેથડ છે બેઝ યર લેવાની, બે મેથડ છે ફોર taking base year. Base year લેવાની કઈ મેથડ છે? બે મેથડ છે. How many methods for taking base year? તો એનો આન્સર છે there are two methods. There are two methods for taking base year. એક તો fixed base અને બીજું છે chain base. બે મેથડ છે, એક ફિક્સ બેઝ છે અને બીજી છે ચેઇન બેઝ. ફિક્સ બેઝમાં કેવું હોય છે? the year is same for comparing all current year value. જો આમાં યર છે ને એ સેમ જ રહે છે. the year is same, લખજો the year is same for comparing all current year value. બધી જ કરંટ યર વેલ્યુમાં કમ્પેર કરવા માટેનો બેઝ કેવો રહે છે? સેમ. હવે કઈ રીતના? એક્ઝામ્પલ જુઓ. ચલો એનો એક્ઝામ્પલ મૂકું છું, જોજો ગાઈસ. એક્ઝામ્પલ જોઈ લેશો, સમ આવડી જશે આરામથી. એક્ઝામ્પલ મૂકું છું. વીટનો પ્રાઇસ છે, વીટની પ્રાઇસનું એક્ઝામ્પલ મૂકું છું. અહીંયા યર, અહીંયા એની પ્રાઇસ બરાબર છે. 2006, 2007, 2008, 2009, 2010, 40, 80, 120, 160 and 200. હવે જો આમાં એમ તમને સમમાં એમ કહી દે કે ફિક્સ્ડ બેઝ ઇન્ડેક્સ નંબરથી તમારે સમ ગણવાનો છે. 2006 છે એ બેઝ યર છે. 2006 છે એ શું થશે? બેઝ યર. તો તમારે ઇન્ડેક્સ પેલા i ની ફોર્મ્યુલા શું થશે? P1 upon P0 into 100. P1 divided by P0 into 100. આ શું છે? i ની ફોર્મ્યુલા છે. બરોબર? તમે આ લખજો ગાઈસ, એટલે આખો સમ હમણાં તમને આવડી જશે. ચલો, તો હું 2006 માં શું કરીશ? P1 2006 માં તો પોતે જ P1 40 into 100 થઈ જશે, કારણ કે 2006 છે એનો બેઝ યર પોતે જ છે. ઓકે, એટલે એમાં કોઈ વાંધો આવશે નહીં. હવે 2007 એમાં P1 શું થશે? તો કે 2007 ની પ્રાઇસ કેટલી છે? 80. બેઝ યર કયું છે? 2006, અને 2006 ની પ્રાઇસ કેટલી છે? 40. તો 80 divided by 40 into 100 એટલે કેટલા થયા? 200. પછી 2008 એમાં P1 શું થશે? તો કે 120. 2008 ની પ્રાઇસ divided by કઈ પ્રાઇસ લેવાની? 2006 ની, એટલે કે બેઝ યર 40 into 100 એટલે કેટલી થઈ ગઈ? 300. સમજાણું? પછી 2009 નું કરવું હોય તો
160 ડિવાઈડ બાય 40 ઇન્ટુ 100. 2010 નું કરવું હોય તો 200 ડિવાઈડ બાય 40 ઇન્ટુ 100, 500, 400. અહીંયા બધાય પર્સન્ટેજ લખવું કમ્પલસરી. સમજાણું? ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબરમાં જે યર તમને બેઝ રાખવાનું કે 2006 ની પ્રાઇસ છે તમે લોકો બેઝ તરીકે લઈ અને બીજા બધાની પ્રાઇસ સાથે તમે લોકો કમ્પેર કરો તો તમારી ફિક્સ બેઝમાં બધાના ડિવિઝનમાં કેટલા આવશે? 40, 40, 40, 40 એન્ડ 40 આવશે. આને આપણે લોકો કહીશું ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર. ક્લિયર એવરીવન? ગાઈઝ ક્લિયર બધાને? બધા બોયઝ? હા. પરસેન્ટેજ 100 થી વધારે કેમ? પરસેન્ટેજ 100 થી વધારે કેમ? માનો કે કોઈ 40 રૂપિયાની વસ્તુ હતી, એ કેટલામાં આવી? 80 રૂપીસમાં આવી, એટલે 200% એનો ભાવ થઈ ગયો. તો એનો મતલબ એમ કે એમાં પ્રાઇસમાં કેટલો વધારો થયો? 200. એમાંથી 100 તો ઓલરેડી હોય જ, એટલે 100% પ્રાઇસ વધી. આપણે લોકોને એવું શીખવાડી દીધેલું છે કે પર્સેન્ટેજ કોઈથી 100 થી વધે નહીં, પણ એ લોકો સ્ટડીમાં બરાબર છે. પ્રાઇસ તો ગમે એટલા વધે ને. હું એમ કહું કે ચલો મારી પાસે એક એમઆરએફ કંપનીનો શેર છે. ખબર તમે લોકોને એમઆરએફ કંપનીના શેરની વેલ્યુ અત્યારે શું હોય છે? કોઈને ખબર છે ગાઈસ? નહીં. એમઆરએફ કંપનીના એક શેરની વેલ્યુ છે 82,000, 82,000 કે 83,000 રૂપિયા છે એક શેરની કિંમત. હવે આ શેર જ્યારે આજથી હું 20-30 વર્ષ પહેલા વયો જાઉં બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં, તો આ શેર છે ને 100 કે 50 રૂપિયાનો મળતો હતો. 50 રૂપિયાનો શેર અત્યારે કેટલા રૂપિયાનો છે? 82,000 રૂપિયાનો છે. કેટલા ટકા વધ્યો હશે? કયો છીએ? 82,000 એટલે 82,000 ડિવાઈડ બાય 50 ઇન્ટુ 100 કરો, આટલા બધા પર્સન્ટેજ વધી ગયો. એટલે આપણે લોકોને જે શીખવાડ્યું હતું ને કે ભણવામાં કે પર્સન્ટેજ છે એ 100 થી વધે નહીં, પણ એ ભણવામાં ન વધે પર્સન્ટેજ, પ્રાઇસ ગમે એટલા પર્સન્ટેજ વધે. સમજાઈ ગયું બધાને? મેં એક શેર ખરીદ્યો હતો જેનું નામ હતું આર પાવર, રિલાયન્સ પાવરનો શેર. એ રિલાયન્સ પાવરનો શેર હતો, મેં પરચેસ કર્યો હતો 3.5-4 રૂપિયાનો, પકડી ના ચાલો 4 રૂપિયાનો મેં લીધો હતો. અત્યારે એ શેરની કિંમત 16 રૂપિયા છે. વિચારો તો કેટલા પર્સન્ટેજ વધ્યો ભાવ? 400% અત્યારે એની વેલ્યુ છે. એનો મતલબ એમ કે માંથી 100 માઇનસ કરી દો તો 300% એનો ભાવ વધ્યો કહેવાય. એટલે કે હવે એની વેલ્યુ 100 થી વધારે હોઈ શકે. હવે સમજાણું હેતવી? ઓકે. તો આ પહેલું કામ આપણે પૂરું કર્યું ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર. એવો જ બીજો ટોપિક છે ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર. ચેઇન બેઝ બોયસ તમને સમજાય ને કે હરે કૃષ્ણ? ના તો સમજાય છે. ઓકે, બોલતા રહેજો ને. ઓકે. હવે ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર એટલે શું? બરોબર છે. ધ બેઝ યર for any current year is previous year. The base year for any current year is previous year. એટલે કે એની પહેલાનું વર્ષ છે ને એ બેઝ યર બની જશે. પણ કઈ મેથડમાં? ચેઇન બેઝમાં. ફિક્સ બેઝમાં તો ફિક્સ જ રહેશે, જ્યારે ચેઇન બેઝમાં કેવું હશે કે એનું આગળનું વર્ષ છે ને એ એનો બેઝ બની જશે. જેમ કે હું તમને એમ સમજાવું, લખાઈ ગયું બધાને? The base year for any current year is previous year. એમાં હું તમને લાવું, માનો કે 2005 આપણે ઇન્ડેક્સ થી જ જોઈએ, બરાબર? 2006 થોડી વન લાઈન છોડીને કરજો. 2007 2008 કોઈ એક પ્રોડક્ટનો ભાવ હશે, કારણ કે કીધું હતું ને આપણને ઇન રિલેશન વિથ, ઇન એસોસિએટેડ વિથ એની આઈટમ, કોઈ પણ આઈટમ આપણે લઈએ, બરોબર છે? હવે આની પ્રાઇસ છે એ માનો કે આની 100 રૂપીસ હોય, અહીંયા 120 થઈ ગઈ, અહીંયા થઈ ગઈ 144, અહીંયા થઈ ગઈ 960, બરોબર છે? હવે આપણને એમ કે ચેઇન બેઝ ઇન્ડેક્સ થી સમ કાઉન્ટ કરવાનો છે, તો આપણી ઇન્ડેક્સ ની ફોર્મ્યુલા I is equal to what? P1 upon P0 into
100. P1 divided by P0 into 100. ઓકે, તો જુઓ અહીંયા તો કઈ વાંધો નથી. કરંટ યર 100, બેઝ યર એ 100 into 100 એટલે આન્સર આવે 100. બરોબર છે. હવે જોજો 2006 માં P1 કેટલો થશે? 120 કરંટ યર ઇન્ડેક્સ ડિવાઇડેડ બાય ચેઇન બેઝ માં શું હશે? તો આનો જે બેઝ યર નો ઇન્ડેક્સ છે શું બની જશે? 2005 નો. 2005 ની પ્રાઇસ કેટલી હતી? 100 into 100 એટલે 120. સમજાયું? હવે કે 2007 નું આપણે કમ્પેર કરશું તો 2007 નું કોની સાથે કમ્પેર કરવાનું? 2006 ની સાથે. એટલે કે 144 upon 120 into 100. 2008 નું કોની સાથે કમ્પેર કરવાનું? 2007 ની સાથે. એટલે કે 960 ડિવાઇડ બાય 144 into 100. સમજાણું? કે ચેઇન બેઝ ઇન્ડેક્સ ની નંબર કેવો નંબર લેશું તો એની અંદર કેવું છે કે જે આગળના યર નો ઇન્ડેક્સ છે એની સાથે આપણે કમ્પેર કરવાનું થશે, અથવા આગળના યર ની જે પ્રાઇસ હશે એની સાથે આપણે કમ્પેર કરશું. ધીસ ઇઝ કોલ્ડ ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર. ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબરમાં કેવું રહેશે કે કોઈ એક યર છે એ કન્ટિન્યુ ચાલશે. બરોબર છે? કોઈ એક યર છે એ જ બધાનો બેઝ યર બની જશે. માનો કે 2010 થી લઈ અને 2018 સુધીનો આપણી પાસે ડેટા હોય અને આપણને એમ કે ભાઈ 2010 ની પ્રાઇસ ને કમ્પેર કરો બીજા બધા યર સાથે. બરોબર? કમ્પેર કોની સાથે કરવાની? તો કે 2010 સાથે. બધા યર ની પ્રાઇસ ને આપણે કમ્પેરિઝન ની સાથે કરશું 2010 ની પ્રાઇસ સાથે જ. તો એ થઈ ગયું આપણું ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર. જ્યારે ચેઇન બેઝમાં કેવું હશે કે પ્રીવિયસ યર નો જે ઇન્ડેક્સ હશે, પ્રીવિયસ યર ની જે પ્રાઇસ હશે એની સાથે જ આપણે લોકોએ કમ્પેર કરવાનું છે. તમને બધાને સમજાણું કે હરે કૃષ્ણ થયું? સમજાઈ ગયું સર. ઓકે, તો ચાલો હવે આપણે લોકો સમ તરફ આગળ વધીએ છીએ. જયાકાદીશને યાદ કરી લઈએ અને ઇલસ્ટ્રેશન નંબર 1 ઉપર આગળ વધીએ ગાઈસ. ઓકે, તો ચાલો ઇલસ્ટ્રેશન નંબર ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ ગાઈસ. બધા લોકો છે પોતાનું 100% અટેન્શન અહીંયા રાખશે. આઈ હોપ સો કે તમારે લેક્ચર હશે પણ હજી તો આપણે વાર છે ને 10-15 મિનિટની, તો કંઈ વાંધો નહીં. ઇલસ્ટ્રેશન નંબર 1 જુઓ ગાઈસ. The data about wholesale price of a wheat in a region are as follow. કે એક રિજિયન ની અંદર હોલસેલ પ્રાઇસ આપી છે wheat ની કે જે આ મુજબ છે. Taking the year 2005 as a base year. અંડરલાઈન કરો. Taking the year 2005 as the base year. કે 2005 ને આપણે કયા યર તરીકે લેવાનું છે? બેઝ યર તરીકે લેવાનું છે. કઈ મેથડ? ફિક્સ બેઝ કે ચેન બેઝ? ગાઈસ, ફિક્સ બેઝ મેથડ છે કે ચેન ફિક્સ્ડ બેઝ છે? કારણ કે અહીંયા શું શબ્દ વાપરો? ટેકિંગ ધ યર 2005 એઝ ધ બેઝ યર. કે 2005 નું જે વર્ષ છે એને આપણે લોકોએ કયા યર તરીકે લેવાનું છે ફ્રેન્ડ્સ? બેઝ યર તરીકે લેવાનું છે. એક વર્ષ છે એને બેઝ યર તરીકે લેવાનું હોય એટલે આ કઈ મેથડ થઈ ગઈ આપણી? ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર. બીજું એ આ ગિરનાર પબ્લિક સ્કૂલ એમાં જ કેટલા સ્ટુડન્ટ છો તમે? બેઝ કરણ? કૃણાલ? હા કૃણાલ, કેટલા છો તમે? તમે આજ બે જ આવ્યા જ ને? કોણ કોણ? કૃણાલ પછી દીપુ અને પાર્થ, 3 છો ને? ઓકે, ચાલો સમજાય ને ત્રણેયને? ઓકે ગ્રેટ. ન સમજાય સ્ટોપ કરી દેજો મને, હો, ટેન્શન નહીં લેતા. ઓકે સર. That's good. Prepare the index number for the price of item for the remaining years. State the percentage increase in the price of wheat in the year 2013 from this index numbers. આ index number ઉપરથી તમારે લોકોએ આખે આખું શું કરવાનું છે તો કે એક કેટલું ચેન્જ આવે છે એ તમારે બતાવવાનું છે. ઓકે, તો ચાલો દ્વારકાધીશનું નામ લઈ શરૂ કરીએ આપણું કામ. ચાલો ઇલસ્ટ્રેશન નંબર ફર્સ્ટ. સૌથી પહેલા અહીંયા લખવાનું છે યર, બીજી કોલમમાં પ્રાઇસ, ત્રીજી કોલમમાં ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ P1 upon P0 into 100. બે લાઈન છોડીને લખજો ગાઈસ, એટલે ફાયદો એ થશે. બે લાઈન છોડીને લખશો તો કે થોડુંક સોરી એક લાઈન છોડીને લખજો એટલે થોડુંક છે ને દેખાશે. બરાબર?
એટલે ખીચડો નહીં થઈ જાય, અધરવાઇઝ ઇટ બીકમ્સ હોચપોચ. ચલો ગાઈસ, યર ચલો જોતા જઈએ યર ક્યાંથી ક્યાં સુધી આપ્યા છે, 2005 થી લઈ 2013 સુધી. ઓકે, ચલો લખી નાખીએ 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013. ચલો ગાઈઝ, કોઈ કૃપા કરીને ઇન્ડેક્સ નંબર લખાવશે તો હું જ જોઈ લઉં. 1650, 1650 પછી 1690, પછી 1730, પછી 1750, પછી 1810, પછી 1850, 850 પછી 1870, પછી 1900, 9 1900, 1900. ઓકે, સોરી. પછી 1950. ઓકે, ચાલો હવે આનો યર આપણે અહીંયા બેઝ યર કયો લેવાનું કીધું હતો, 2005. એટલે કે 2005 છે એ બધાના જે ડિવિઝન છે એમાં શું આવશે, 1650 જ આવશે. એટલે પહેલું તો ક્લિયર જ છે, શું આવે તો કે ભાઈ 1650 ડિવાઈડ બાય 1650 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 100. એટલે પહેલામાં તો હંમેશા 100 લખી જ નાખવું, બરોબર છે. ઓકે, નાવ હવે અહીંયા શું થશે જુઓ જે કયો છીએ, શું લખું અહીંયા હું, 1690 1690 ડિવાઈડ બાય divided by 1650. 1650 ઇન્ટુ 100. 100. હાલ એના પછી 1730 1730 ડિવાઈડ બાય 1650 1650 ઇન્ટુ into 100. ઓકે, વેરી નાઇસ. ચલો પછી 1750 ડિવાઈડ બાય 1650 ઇન્ટુ 100. 100. ઓકે, વેરી નાઇસ. પછી 1810 ડિવાઈડ બાય 1650 ઇન્ટુ 100. સમજાઈ ગયું બધાને કે બધાના ડિવિઝનમાં 1650 આવશે. 1870 ડિવાઈડ બાય 1650 ઇન્ટુ 100. 1900 ડિવાઈડ બાય 1650 ઇન્ટુ 100. બધા લોકો છે જ્યારે આપણે લાઈવ ક્લાસમાં બેસો એટલે કેલ્સી છે એ બધા લોકો છે એ પોતાની પાસે રાખજો, ટેક્સ્ટ બુક પણ પોતાની પાસે રાખજો ગાઈસ, બરોબર છે. આજે ઘણી વખત હવે ચોમાસાની સિઝન શરૂ થશે તો કદાચ એવું પણ બને કે લાઇટ ન હોય તો હું તમને આ છે એ સ્ક્રીન્સ આવું બધું નહીં બતાવી શકું, તો ત્યારે મારે પણ ટેક્સ્ટ બુકનો યુઝ કરવો પડશે. તો પ્લીઝ બધા લોકો છે એ ટેક્સ્ટ બુક પોતાની પાસે રાખજો. હાલો બધાનો આન્સર ફટાફટી મને કહેવા માંડો, ભારત માતા કી જય કરીને. 1690 ડિવાઈડ બાય 1650 ઇન્ટુ 100. બોલો હાલો. 102.42. 102.42%. ઓકે, ટેક્સ્ટ બુકમાં નહીં કર્યા હોય આપણે કરશું, બીકોઝ યુ આર ધ સ્ટુડન્ટ્સ ઓફ પ્રોફેસર વિશાલ સર. ભારત માતા કી જય. હાલો પછી 1730 ડિવાઈડ બાય 1650 ઇન્ટુ 100 શું થશે, 104.85. 104.85%. ચાલો પછી 1750 ડિવાઈડ બાય 1650 ઇન્ટુ 100 106.06. એના પછી બધા અલગ અલગ કરતા જાઓ. 7 થી 8 બટના, એક અકેલા થક જાएगा, मिलकर बोझ उठाना. બધાય કરો અલગ અલગ. 109.70. હાલ એના પછી 112.12. ચલો એના પછી 186 13.33. 100.33. ઓકે, હાલ પછી 115.15. ઓકે, ચલો પછી 118.18.
18 ને હા ઓકે ચલો એવડું બધાને કહીશ ભારત માતા કી જય વંદે માતરમ ફિક્સ બેઝ ઇન્ડેક્સ નંબર મેથડ આઈ હોપ સો કે બધાને આવડી હશે આવડી બધાને કહીશ હા સર શ્યોર બધાને ઓકે શ્યોર ને બધા યસ ઓકે જીપીએસ ગિરનાર પબ્લિક સ્કૂલ્સ યસ કૃણાલ દીપુ એન્ડ પાર્થ બધાને આવડું યસ સર ઓકે આ વિડિયો લેક્ચર પણ હું YouTube ઉપર અપલોડ કરી દેવાનો છું હમણાં જ થોડી જ વારમાં તો જે લોકો છે એ આજે લેક્ચરને મિસ કર્યો છે એ લોકોને કહેજો કે પ્લીઝ આ લેક્ચર પણ YouTube ઉપરથી આખો જોઈ લઈએ ઓકે તો મળીએ છીએ કદાચ આવતીકાલે મારો સ્ટેટનો લેક્ચર હશે તો હું સવારમાં તમને ઇન્ફોર્મ કરી દઈશ મને ઉપરથી ન્યૂઝ આવશે એટલે તો મળીએ છીએ આવતીકાલે ત્યાં સુધી મને રજા આપો ગાઈસ જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ કોઈને કંઈ કહેવું છે